ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં એક ગંભીર ચીલ ઝડપની ઘટના સામે આવી, જેમાં મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા એક વેપારીને નિશાન બનાવીને થોડા દિવસે 7 લાખની રોકડની ચીલ ઝડપ કરવામાં આવી। મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા વેપારી પોતાની રોકડ રકમ ભરેલો થેલો લઈને દુકાનનું લોક ખોલી રહ્યા હતા। તે જ સમયે મોટરસાયકલ પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ વેપારીને નજર ચૂકવીને તેમની પાસેથી આશરે 7 લાખ રોકડા ભરેલો થેલો નજર ચૂકવીને ત્યાંથી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા। આ ઘટના બાદ સમગ્ર સલાયા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને વેપારીએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ અધિક્ષક ડીવાયએસપી દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી। સલાયા અને આસપાસના તમામ સંભવિત માર્ગો પર સઘન નાકાબંધી ગોઠવવાનો પણ આદેશ આપ્યો। મારું નામ અતુલ વલ્લભદાસ બદિયાણી। મારો વેપાર છે તો વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફરનો। રોજ સલાયા ખંભાળિયા અપડાઉન કરું છું। રેસિડેન્ટ મારું ખંભાળિયા છે, બિઝનેસ મારું સલાયા છે। 8:20 સવારે મારી દુકાન ઓપન કરતા મારો થેલો 2 અજાણ્યા અસમો છીનવીને ભાગી ગયેલ છે। હું પાછળ ગયેલ પણ મળેલ નથી। પોલીસ ફરિયાદ કરેલી છે, પોલીસ તપાસ ચાલુ છે। આશરે મારી 7 લાખ આસપાસ રકમ છે। આજ રોજ તારીખ 19/11ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પોલીસ સ્ટેશન ખાતે એક ચીલ ઝડપની ઘટના બનેલી હતી, જેમાં બંને સગા ભાઈઓ વેપારીઓ પોતાની દુકાને સવારે દુકાન ખોલવા જઈ રહેલા હતા અને તેમાં તેમની સાથે પોતાના એક બેગ હતી। જેવા તાળું ખોલવા માટે તેમને તાળું ખોલવા માટે જેવી કાર્યવાહી ચાલુ કરી, ત્યાં 2 શખ્સો અજાણ્યા જેમ બાઇક ઉપર આવેલા હતા, તેમણે તેમની નજર ચૂકવીને એમની પાસે રહેલો થેલો બ્લેક કલરનો તે પડાવીને તે ચીલ ઝડપ કરીને બાઇક પર બેસીને ફટાફટ ભાગી ગયેલ હતા। જે બાબતે હાલ સલાયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે, તેમજ આરોપીની અમારી પોલીસ, જિલ્લા પોલીસ તેમજ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવીને એનો શોધખોળનો પ્રયાસ હાલ ચાલી રહેલ છે। સર, આશરે કેટલાક રૂપિયા હતા અને કઈ ટેકનોલોજીની અત્યારના કામગીરી ચાલુ છે? આ વેપારી જે હતા તેમના બેગમાં આશરે 7 લાખ રૂપિયાની રકમ હતી, જે ફરાર આરોપીઓ દ્વારા ચીલ ઝડપથી નજર ચૂકવીને મેળવેલી હતી।